અશોકભાઈ નથવાણી, અશોકભાઈ લીલાધરભાઈ નથવાણી પેંડાવાળા. શું કહેશો અશોકભાઈ, આજે તમે પંચનાથ મહાદેવ ખાતે દર્શન કરવા આવ્યો છો અને શ્રાવણ મહિનાની શરૂઆત છે શું? હું અહીંયા લગભગ 25-30 વર્ષથી એક ધારો મંદિરે પૂજા કરવા કાયમ માટે આવું છું. આજ તો તમે 25-30 વર્ષથી આવો છો, દાદાના દર્શન કર્યા પછી કેવી અભિભૂતિ? મારા દરેક કાર્યમાં પરિપૂર્ણતા એને માટે મને મળેલી છે અને મારા દરેક કાર્ય પરિપૂર્ણ થાય જ છે. મને દાદામાં ઘણો વિશ્વાસ છે અને હું એના વગર દર્શન કર્યા વગર અધૂરો જ છું, એના જેવું છે. આજ તો આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે, લોકોને શું થશે? લોકોને તો દર્શન કરવામાં રસ હોય જ છે. એની મનોકામના પૂર્ણ કરવા માટે તે લોકો અહીંયા આવતા જ હોય છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં ખાલી જલ તલ ચડાવીને મહાદેવજીને ખુશ કરવા રાજી કરે છે એ લોકો, અને એની મનોકામના પણ પૂર્ણ થાય એવું હું ઈચ્છું છું. ઇન્દ્રોદન શાંતિલાલ ત્રિવેદી, પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ. શું કહેશો, આજથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનાર્થે આવે છે શું? હા, આજથી પવિત્ર શ્રાવણ માસ ચાલુ થયો છે અને આ બધા શિવ ભક્તોની ભીડ હવે દરેક શિવાલયોમાં જામશે. અને આ પંચનાથ મહાદેવ મંદિર રાજાશાહી વખતનું મંદિર છે, જે તે વખતના સ્ટેટના વખતમાં સ્થાપના કરવામાં આવ્યું છે. પહેલાં પંચનાથ મહાદેવની સ્થાપના થઈ હતી, પછી જગદંબાની અન્નપૂર્ણા મહાલક્ષ્મી અંબાજીની સ્થાપના થઈ હતી, અને પછી રામ લક્ષ્મણ જાનકીજીની સ્થાપના કરવામાં આવી હતી. અને પછી સમય અનુસાર આદ્ય ગુરુ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની સ્થાપના કરવામાં, શીતળા માની, ગાયત્રી માની, સત્યનારાયણ ભગવાનની સ્થાપના, રાધા કૃષ્ણ ભગવાનની સ્થાપનાઓ કરવામાં આવી હતી. અને પછી અત્યારે આ તમે આપ જોઈ રહ્યા છો, બહુ સંખ્યામાં મંદિરો પંચનાથ દાદાની કૃપાથી બધા પંચનાથ દાદાની સાનિધ્યમાં છે. ખાસ તો પંચનાથ દાદાનું મહાત્મ્ય શું છે? પંચનાથ દાદાનો મહાત્મ્ય ભક્તોનું કલ્યાણ કરવાના દેવ છે, અને બધા ભક્તો શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક આવે છે અને બધે કૃપાપાત્ર થઈને જાય છે, અને બધી મનોકામના પંચનાથ દાદા ભક્તોની પૂરી કરે છે. આજ તો કઈ રીતની જે લોકો શ્રદ્ધા રાખે છે અને એમની મનોકામના પૂરી કરે છે? જે તે મનોકામનાઓ લઈને આવે છે. કોઈ પૌત્ર દીકને લઈને આવે, કોઈ જમીન મકાનને લઈને આવે, કોઈ જે કાંઈ અડચણ આવતી હોય જે રીતના પોતાને ઓલી પ્રમાણે એ બધું બંને દાદા કૃપાથી બધું સોલ્વ થઈ જાય છે. આજે બધા ધર્મોના જે દિવસો આવે, આજ દાદાનો દિવસ છે. આખો મહિનો મહાદેવને જળ સમગ્ર સૃષ્ટિનો રચનારો છે. આ તો દાદો આજે સૃષ્ટિની રચનાથી એ દેવનો આજે હવે મહિનો આવ્યો, સમય આવ્યો. એટલે એક માસ દાદાની અપેક્ષા, પ્રાર્થના, જપ જે થાય એ માણસોએ કરવું પડે, અને કરે તેનું ફળ મળે છે. અને આ દાદો તો ગ્રામ્ય દેવ કહેવાય. રાજકોટનું અસ્તિત્વ હતું ત્યાંથી દાદાનું પ્રાગટ્ય છે. 200 વર્ષ તો દાદા આપવું જ રહ્યા છે. અમારી આ 10મી પેઢી જાય છે દાદાની સેવા પૂજા. જે સદભાવથી દાદાને ભજશે એને પૂરું ફળ તો આપે જ છે આ દાદો. અને અઘોરી દેવ છે આને કોઈ બંધન નથી પહોંચતા. અને આ માસની અંદર દાદાની જે ઉપાસના કરશે એને ફળ તો મળવાનું જ છે જીવનમાં. જય રામનાથ. ખાસ તો રામનાથ મહાદેવનું જે મહાત્મ્ય છે શું છે? ત્યારે દાદાનું મહાત્મ્ય તો આ થયું, દાદા રાજકોટનું અસ્તિત્વ જ નહોતું. કહું છું ને, આ 1610ના સાયકામાં દાદાનું પ્રાગટ્ય છે. ત્યારે રાજકોટનું અસ્તિત્વ જ નહોતું, કે રાજકોટ જે તો કોઈ માણા રહેતું નહીં. દાદા 200-250 વર્ષ તો બાપુજી છે, આજે 750 વર્ષ તો જેવું થઈ ગયું હશે અટાણે. અમારી 10મી પેઢી છે, 10 સંન્યાસી છે ને 7 અમારી સંસારીની. એટલે દાદાનું તો વાત પૂછોમાં, આ દાદો અગમ્ય છે. સાક્ષાત જે ભાવથી દર્શન કરશે એને ફળ તો આપે છે ને આપે છે. સર્વનું દુઃખ હરનારો છે. અને આજે આ આખો મહિનો દાદાનું માતમ્ય જ છે. જે કોઈ ભાવથી પૂછશે ને અને ભજશે તેનું ફળ ચોક્કસ મળશે. પણ સદભાવથી અને પેટમાં કોઈ મેળ નહીં રાખીને ભજશે તો દાદા ફળ આપશે. આ એ દેવ છે. કોઈ દેવોએ આનું ફળ નહીં આપ્યું એવું આ દાદા ફળ આપે. માગો એ આપે, પણ એને ભાવથી પેટમાં પાપ રાખીને ભજશો તો કરી આપે તમને ફળ. એ આ દાદો આ છે. આ ઘોરી દેવ છે. આ કોઈનો નથી, મંત્રોનો પૂજારીનો નથી. સજા તો પૂજારીને આપી દે જો ભૂત આવે તો. એ માયનો દેવ છે. આને છેટેથી દર્શન કરો એટલું ફળ તમને વધારે મળે.